ये खबर जूनागढ़ के मेंदड़ा से सामने आ रही है, जहां पर आखिरकार 42 गांव के सरपंच जो कि भूख हड़ताल पर बैठे थे, उनकी भूख हड़ताल को समाप्त करवा दिया गया है। जी हां, ये बड़ी खबर है जो कि मेंदड़ा से सामने आ रही है। दरअसल भूख हड़ताल के तीसरे दिन माणावदर के विधायक और पूर्व जिला पंचायत प्रमुख की ओर से सरपंचों को गन्ने का जूस पिलाकर उनका ये अनशन समाप्त करवा दिया गया है। मेंदड़ा तालुका के सरपंचों की ओर से की गई हड़ताल के दौरान जो मांगे रखी गई थी, उनमें से 3 प्रमुख मांगों का स्वीकार कर दिए जाने के बाद कल हड़ताल समाप्त करने की घोषणा कर दी गई। इस मौके पर मेंदड़ा विधानसभा के विधायक अरविंद भाई लाड़ानी, जूनागढ़ जिला पंचायत के पूर्व प्रमुख हरीश भाई ठुमर और साथ ही भारतीय जनता पार्टी के नेताओं ने भूख हड़ताल पर बैठे सरपंचों को पारणा करवाया। तब आपको बता दें कि सरपंच यूनियन की मांगों को ध्यान में रखते हुए विधायक और पूर्व जिला पंचायत प्रमुख और साथ ही भारतीय जनता पार्टी के नेताओं ने प्रशासन के साथ बैठकर मध्यस्थता की, जिसके बाद हड़ताल में समाधान हुआ है और अब उम्मीद जताई जा रही है कि मेंदड़ा तालुका में रुका हुआ जो विकास कार्य है वो फिर से गति पकड़ सकेगा। કે જે ફાઇલો પડતર છે, જે બિલો બાકી છે ને તાત્કાલિક બિલના ચૂકવણા થાય। ત્રીજા નંબરમાં જે કામ મંજૂર થઈ ગયેલા છે એના વર્ક ઓર્ડર તાત્કાલિક મળે। આ મુખ્ય 3 માગણી સરપંચશ્રીઓ તરફથી હતી। આ 3 માગણીઓ સરકારમાં રજૂ કરી અને ખાતરી લઈ અને સરકારમાંથી ખાતરી લઈને તમારી પાસે આવ્યા। પહેલી માગણી આપણા જ્યાં એસઓ હતા એની બદલી કરીને એની જગ્યાએ જાડેજા સાહેબ કરીને એસઓની નિમણૂકનો ઓર્ડર અત્યારે કરાવેલ છે। બીજા નંબરમાં કાલે હું રૂબરૂ આવી તાલુકા પંચાયત બેસી અને જે કાંઈ પ્રશ્નો હોય છે બધી વાટાઘાટ કરી ટીડીઓ સાથે અને એસઓ સાથેના આપણા તમામ પ્રશ્નો વહેલામાં વહેલા હલ થાય એના માટે હું સતત પ્રયત્ન રહીશ। મારે કદાચ કાયમી આવવું પડે તો પણ હું મેંદડા આવીશ। પારણા કરાવ્યા છે એ લોકો આપણી જે માંગો હતી એ સરકાર સુધી પહોંચાડી, જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબ સુધી પહોંચાડી અને એ લોકોએ આપણા આગેવાનોની અને આપણા સંગઠનની તાકાતની વાત માની અને આપણી જે માંગણીઓ આપી એ સંતોષવા માટે જે વાત કરી છે એ આપણી ધારાસભ્યશ્રીએ આપને કીધી કે તમારી જે માંગણી છે કે અમારા બિલો થવા જોઈએ, તો જે બિલો છે એ તાત્કાલિક અસરથી પૂર્વ એસઓની બદલી કરી નાખી છે અને નવા એસઓ તરીકે નવી નિમણૂક આપી છે। એટલે હું ધારાસભ્યશ્રીનો પ્રમુખશ્રીનો ખૂબ આભાર માનું છું કે તાત્કાલિક અસરથી આવડું મોટું કામ કર્યું। આપણા એસઓ કાલે આવતીકાલે અહીંયા આવશે, તમામ બિલો તમામ ફાઇલોની છણવટ કરી અને તાત્કાલિક બિલો કરશે એવી આપને ખાતરી મળી છે। એસઓ બદલાવાની વાત હતી તો એસઓ પણ બદલાવી દીધા છે। નવા કામ શરૂ કરવાના છે, એ નવા કામો પણ તાત્કાલિક અસરથી શરૂ થાય એટલે અમારા યુનિયન જે ભૂખ હડતાલ બેઠકનો સુખદ અંત આવ્યો છે। અમે સામૂહિક યુનિયનના સરપંચશ્રીઓ અમે આભાર વ્યક્ત કરીએ છીએ આ તંત્રનો ને અમારા ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરીશભાઈ ઠુમરનો કે અમારી વાતને વાચા આપી અને સરકાર સુધી પહોંચાડી। સતત 2 દિવસથી જિલ્લા પંચાયતે ત્યાં રહી ન થતું એવું કામ એ લોકો કરાવીને આવ્યા। હું અવારનવાર ફોન ઉપર હતો ત્યારે મને કહેતા અમે કામ પતાવીને તમને અહીંયા તમારી પાસે આવશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।